માણસ દિવસ દરમિયાન આ તો મોટા બોલવા નથી બોલતો, સ્વામીજીના આશીર્વાદ હોય કે ગમે તેમ હોય, કે દિવસ દરમિયાન માણસ 21,600 વાર શ્વાસ લે છે, એમાંથી એક શ્વાસ કાળ બનીને આવે એ પહેલાં આપણે બધાએ જમી લેવું પડે. અક્ષરદાન સમર્પયાનું પુષ્પ આપો અર્પણ કરી દો. પુષ્પ તમારા પ્રામી નમસ્કારમ સમર્પયાનું 5 ચમચી પાણી તમારા સ્વાહા જમ સમર્પયામી બધી નીચે જમા. હવે આપણે બમ બમ બોલે. અને આપણને મળ્યા છે કેવલાનંદ નિરાળા કથા માણવા મળે છે. અને આ કથાનો જે લાભ નહીં લે એ ખરેખર પસ્તાશે. એકવાર જો એમની વાણી સાંભળે તો એ મોહિત થઈ ગયા અને જીવનમાં ઘણું પરિવર્તન આવી ગયા. એટલે જેમ કહ્યું ને શિવ મહાપ્રભુમાં કહ્યું છે કે પણ આપણી ફરજ છે કે આપણા પાડોશીને કે કોઈને પણ શિવ પુરાણ સાંભળવા માટે જેટલી મદદ કરીએ એટલું આપણને પુણ્ય મળે. શું હર હંમેશા એમને જીવન સમર્પણ કર્યું છે, બધી તનમનથી સેવા કરે છે. નથી પડતા આપણે એમની મીઠાઈ છે, સરસ મઠો બનાવી મોકલ્યો છે એમને. દાનની શરૂઆત એમનાથી શરૂ થઈ હતી. બીજું નામ હેલો એટલે જેને મોટું દાન લઈ જાય એને પાછળ આપણે રાખવાના છીએ, કારણ કે એમનું દિલ મોટું હોય. અને ભાણજીભાઈ રાવજીભાઈ પટેલ વાહ વાહ. એમનું પણ સ્વાગત કરું અને આવતીકાલે બધા હાજર રહે એવી નમ્ર વિનંતી. રાજરત્નમાંથી 31,000 મળ્યા છે જે મુખ્ય આ દલાવીને આપણે બધા એમનું સ્વાગત કરીએ.
કરીએ હરિઓમ આ પ્રસંગમાં મણિનગર લઈ જાય જગમગ જગમગ દીવડાની આરતી ઉતારો ઇન્દ્રપુરી ધામમાં આરતીની શોભાય પાર હોતી રે રોડા ઇન્દ્રપુરી ધામમાં શિવજી પધારજો ઉમિયાજીને લાવજો હોતી રે રોડા ઇન્દ્રપુરી ધામમાં હે આ રોડા ઇન્દ્રપુરી ધામમાં હે ગણેશજી આવો કાર્તિકજી આવજો ભક્તો કરે છે પોકાર હોતી રે રોડા ઇન્દ્રપુરી ધામમાં હે આરતીની શો ઇન્દ્રપુરી ધામમાં ઇન્દ્રપુરી ધામમાં ઇન્દ્રપુરી ધામમાં કપૂરે ગૌરમ કરુણાધાર વિષ્ણુ મંગલમ કરુણા પદે